તો નવસારીમાં પણ સર્વત્ર મેઘમહેર થઈ રહી છે। સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। નવસારી જિલ્લામાં પણ આજે હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે। ચીખલી તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો છે। તો ચીખલી સહિતના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે। એટલે નવસારી, સુરત, વલસાડ તમામ વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। નવસારીના ચીખલી તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો અને આ ભારે પવન અને વરસાદને કારણે રાહદારીઓને પણ મુશ્કેલી થઈ હતી। વધુ માહિતી માટે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈન પર જોડાયા છે। સિદ્ધેશ, નવસારીના કયા કયા વિસ્તારોમાં વરસાદ અને કેટલો વરસાદ નોંધાયો છે? નવસારીના ચીખલી તાલુકામાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે નદીઓમાં નવા નીરની આવક સતત થઈ રહી છે। સાથે ચીખલી અને આસપાસના વિસ્તારોમાં જે નાના કોઝવે બનાવવામાં આવ્યા છે એ કોઝવે પણ છલકાઈ ચૂક્યા છે। અત્યારે આ વાવણી લાયક વરસાદ થતા જે ચીખલી પંથકના ખેડૂતો છે જે ખાસ કરીને ડાંગરની ખેતી કરતા હોય છે એ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ વરસતા જે વાહન ચાલકો છે એમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આજે નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે ક્યાંક ને ક્યાંક સાચું ઠરી રહ્યું છે। નવસારી જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ચીખલી તાલુકામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ચેકડેમો છલકાયા છે। નદીમાં કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। જી આભાર સિદ્ધેશ સમગ્ર જાણકારી માટે। તો જે રીતે વરસાદ વરસ્યો છે અને ડાંગરનો પાક નવસારીમાં લેવામાં આવે છે, ડાંગરના પાકમાં વિશેષ પાણીની જરૂરિયાત હોય છે અને આથી જ ખેડૂતોમાં ખુશી છે।